આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે। ઈ-શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે। મિત્રો, બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે। એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતે માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી છે। બીજા સમાચાર તરફ નજર કરીએ તો કેરળમાં દરિયા કિનારા અને ઉત્તર પૂર્વના ભાગમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે। ત્યારે હવામાન વિભાગની આગાહીમાં એક દિવસ પહેલાં ચોમાસું શરૂ થયું। સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ રેમલ વાવાઝોડાના કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા છે। બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા।